મિત્રો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં. અને મિત્રો વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. તો મિત્રો વ્લોગની સ્ટાર્ટિંગ આપણે ત્યાંથી કરીએ છીએ ત્યાં મતલબ કે મોટરનું ભંગાર ને એ બધું નાખે એ બધું આપણે મતલબ કે સાફ કરીને ભરીએ મિત્રો. તો અરે બીજી હતી કાર્ય મોટર કાપવાની મિત્રો અને કોમ ચાલુ હોય સાઈડમાં લાઈટ કઈ હતો તો આ મોટરનું કામ ચાલુ, આ મોટર કાપવાની છે અને આ મોટરના આપણે પેપર ભરાવાના છે મિત્રો. અને આપણે જે કામ કરીએ છીએ એ બધું તમને વ્લોગમાં કવર કરીને બતાવવાનું મિત્રો. હજુ આજુ પણ લેવાનું મિત્રો. તો ટેમ્પલ મતલબ કે એવું પાછળ હતું તો એ પણ લેવાનું મિત્રો. તો વ્લોગનું કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે જે કામ કરીએ બધું તમને બતાવવાનું છે. તો આપણે મતલબ કે હવે હજુ હજુ મશીન સાફ કરવાનું હોય જો મશીનમાં રોજ થોડું ઘણું સાફ કરી જ દેવાનું. પછી આ બધી સાફ સફાઈ કરવાની જો મિત્રો મતલબ કેટલી માટી હારી આ બધી મતલબ કે સાંજે આપણે કામ ચાલુ હતું ને ત્યારે પેલું એ જ હતું એટલે બધું એ કરવાનું. અને અત્યારે વાળી દઈએ ચોખ્ખું કરી એકદમ મતલબ કે મસ્ત જો અરે પેસિંગ રીતે એટલું બધું નહીં થાય મિત્રો, પણ આપણા પાસે બીજી પણ આઈડિયા છે જે તમને બતાવું. તો પેસીથી એટલું નહીં થાય તો આપણે મતલબ કે બીજી આઈડિયાનો સ્ટેપ 2 બીજી આઈડિયાનો ફોલો કરીએ અને તમને બતાવું કે બીજી આઈડિયા આપણી પાસે કઈ છે મિત્રો. જો આ રહ્યું બોરી સ્ટાર્ટર આડું લાગી જશે મિત્રો. જો મસ્ત સ્ટાર્ટર મિત્રો. તેરી બોરી સ્ટાર્ટર લગાવવાનું હોય આજે મતલબ કે ખેતરમાં પણ ઘણું કોમ તો સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનું બ્લોગમાં. જો હવે મતલબ કે અરે આપણે આઈડિયા નંબર 2 જો એ મિત્રો સ્ટેપ 2 સક્સેસફુલ. તો બતાવો બધું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવાનો વ્લોગ મિત્રો. તો વ્લોગ લાંબો થશે પણ તમે જોવાનું ના ભૂલતા મિત્રો. આપણે યુટ્યુબમાં ઘણી મહેનત કરીએ તે માટે નાસ્તો કરી રહ્યા છીએ. બ્રાન્ચિંગ તો આ દૂધ પી રહ્યું છે. જો પૌવા બતાવો તમને. જો ઓહો ટેસ્ટી પૌવા મિત્રો. જો આ હા હા મિત્રો તમારા મોઢામાં પાણી આવી જશે પણ જો મિત્રો પૌવા હે કેટલા મસ્ત પૌવા બનાવ્યા. જો અંદર દેખાય ને બધું કોથમીર. તો આપણે નાસ્તો કરીએ છીએ. તો બટાકું તો જો મિત્રો બટાકું બાફેલું બટાકું ખાઈએ. નાસ્તો કરીએ. ચમચી નહીં બીજી બતાવો બધું સ્ટેપ બાય સ્ટેપ. મમ્મીને કોળી આપી દીધી છે. આવા મમ્મીની તબિયત ખરાબ હતી તો હવે ઠીક થઈ છે. જો મિત્રો અમે એક કોળી આપી, હવે એક વધી કોળી. તો મિત્રો મમ્મીની તબિયત થોડી મતલબ કે બીમાર થઈ ગઈ હતી મમ્મી. તો મમ્મીને દવા આપી દીધી. હવે તો અત્યારે શરદીનો મતલબ કે અત્યારે શિયાળો છે મિત્રો. તો અત્યારે તમે પણ મતલબ કે તમે પણ અત્યારે સંભાળજો તમારી તબિયત. તમે પણ બીમાર થઈ શકો છો મિત્રો. તો બ્લોગમાં સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવવાનું હોય. તો મિત્રો મતલબ કે તો બોર માટે થોડું સામાન આવે તો બધું આપશે, બધું તમને બતાવીશું સ્ટેપ બાય સ્ટેપ. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. જય માતાજી મિત્રો. બધું બતાવું સ્ટેપ બાય સ્ટેપ. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે ખેતરમાં. અને ખેતરમાં આ ચીડી આપણે જોઈ શકો છો. અહીંયા હાલો ભાઈ અને પાછળ ઈંડા પડે ને ઉગે મતલબ કે હારે આપણે ડીજે મૂક્યો અહીંયા. તો મિત્રો પહેલાં તો ડીજેનું કનેક્શન ડિસ્કનેક્ટ કરવું પડશે. સાંભળ્યું મિત્રો, ડિસ્કનેક્ટ કરી દીધું મિત્રો. હવે મતલબ કે ફાઇનલી હવે અહીં આવી ગયા છે મિત્રો. કાળિયું પાડ્યું આવી જાય. જો કાળિયું પાડ્યું તો મિત્રો એક કૂતરો આવી જાય. આપણે મતલબ કે ઈવાન રોટો નાખીએ છીએ. તો મિત્રો અહીંયા આવી ગયા છે ખેતરમાં. અને ખેતરમાં મતલબ કે પહેલાં તમે જોયા છો વ્લોગ એમાં મતલબ કે બોર બનતો હતો ત્યારે અત્યારે આ બાજુનો વિસ્તાર કેવો હતો તમે જોયો હશે ને. કારો મતલબ કે ફૂલ કારો હતો. હાલનો વિસ્તાર થોડો બદલાઈ ગયો હોય. અને આ રીતે તમે જોઈ શકો છો. આર્યું બોરનું પેલું એ અને આર્યું નળ લાયા છો અત્યારે મિત્રો હાલ જ. અને અહીંયા મતલબ કે પેલું કરવાનો હજુ બીજો સામાન આવે પાછળ. તો બોરનું કામ આગળ વધારવાનું મિત્રો. અને તો નદીઓ મળી હતી એનું સેમ્પલ પણ પડ્યું અહીંયા. અને મિત્રો આપણે મતલબ કે સારી વાત છે મિત્રો કે અહીંયા મોચો પણ ગોદડો પણ કોબળા પણ
મિત્રો હવે આપણો મજા આવશે. ચૂલો એ હા મિત્રો હવે તો એટલે ખાલી ચા ખોટ લાવીને ચા બા પી અને અહીંયા આપણે હોઈ રહ્યો ને તો ચાલો મિત્રો જો પણ ઘેર આપણે લાઇટનો થોડું કામ કરવાનું ને જો મિત્રો કોબળો ગોદડું બધું હા મિત્રો અહીંયા અને અહીંયા બોર પણ હા હવે તો બોર પણ થઈ ગયું બધું થઈ ગયું મિત્રો અને હારીમાં લખી પડે એર્યો અંદરથી જે કારો નીકળે ને એર્યો અને મિત્રો હવે ચાટી વાળ લે ભાઈને અને આપણો થોડું એડિટિંગ કરીએ આપણો વ્લોગ માટે અને મિત્રો બધું સ્ટેપ બાય સ્ટેપ તમને વ્લોગમાં બતાવવાનું હો તો કન્ટિન્યુ વ્લોગ જોઈજો ને વ્લોગ લોબો મિત્રો જોઈ શકો છો વિહાન માપ લઈ રહ્યું છે. વિહાન શેનું માપ લો બેટા? ધાબુ ભરવાનું હો તો મિત્રો વિહાનભાઈના હાથમાં હારી નવી પટ્ટી આવી ગઈ છે જોઈ શકો છો. નવી ફ્રેશ અત્યારે લાવ્યા છીએ અને હવે આવી જશે એવાના હાથમાં તો એમને જોયા ને 30 ફૂટિયા થયા રહ્યા 30 ફૂટ હોય એવાનું ઊંચાઈ 30 ફૂટ જોવાનું પેલું એ થાય ઊંચાઈ તો મિત્રો આપણે એમને માપ્યા એમનું વજન બજન આ હાઇટ માપી તો એટલી થઈ 30 ફૂટ અને પોણે ઊનું થાય સાઈડમાં. અરે આપણો દેશી ચૂલો હો મિત્રો તો આપણો મિત્રો હવે નાવું હો અને આરી બોરના ઉપર મૂકવા લાવે મિત્રો જો બોરનું પ્લે કરવા તો મિત્રો આપણે નાવું હો પણ નહીં બેને જવું બહાર તમને બતાવીશું સ્ટેપ બાય સ્ટેપ. મહેસાણા જવાનું મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બતાવું તમને. ફાઇનલી મહેસાણા આવી ગયા છે અને મહેસાણામાં તમે જોઈ શકો છો લોકો આવી બાઈક આપણે લગાવી દીધું અને મહેસાણા હાલ આપણે ચોકડી ઉતરાઈ ગયા ત્યાંથી વિચાર્યું કે તમને હેક્ટર લઈશું હેક્ટર એટલે તમારે હેક્ટર પણ આપણે એમાં બધું બતાવી આજુબાજુ માઇક છે આપણા પાસે તો અહીંયાથી તમને ચાલતા વધુ બતાવું મહેસાણા मतलब कि राधनपुर ચોકડી ઉતરી તો ત્યાંથી मतलब कि પેલી બાજુ આપણે અંદર જવાનું કામથી તો સ્ટેપ બાય સ્ટેપ બતાવું તમને. હવે હું પણ આવી ગયા આપણે ઇકો તો આપણો મિત્ર જ હતો તો મિત્ર આપણે વાત જઈ રહ્યો ઇકો રિક્ષા ભરે છે અંદર બેસો તો આજુબાજુ બધા અને આપણે જઈ શકો છો આપણે લઈને આવી જઈએ મતલબ વાર લેવા જેથી કરીએ બધું તમને બતાવીશું સ્ટેપ બાય સ્ટેપ મળીએ આગળ જઈને હોતા બધું મતલબ ફાઇનલી આટલા મતલબ કે આગળ વધતું જઈએ આટલા મતલબ કે આજુબાજુ જે રહેતા હોય છે તમને જાણે છે તો આ જગ્યા કઈ હોય અને મતલબ કે હોસ્પિટલ ને એવું બધું મિત્રો અને આજુબાજુ મતલબ કે બધું સારું હોય પણ આજે મતલબ કે સાધનો પણ મતલબ કે ઉભાતા નથી આપણે જઈએ છીએ અને તમને બધું બતાવવાનું મિત્રો મિત્રો તો મિત્રને પણ લેવું બ્લોગમાં આવે તો લેવું હશે તો મિત્રો તમને આગળ બતાવું મિત્રો સામે મોટું કોમ્પ્લેક્સ અને બધું હો એ ટાઈપનું બજાર મિત્રો આ દારૂગલીમાં આવી મતલબ કે આરે રસ્તા ઉપર આવી કાલ બીજા રસ્તા ઉપર આવશે તો એ પણ ઉતારશે પણ આજે આરે રસ્તા ઉપર ચાલુ થાય છે બાઇક એટલે મિત્રો અવાજ ક્વોલિટી નહીં કપાય બાકી બીજું તો બધું બતાવશું તમને સ્ટેપ બાય સ્ટેપ ગયા છીએ અને વ્યાનભાઈ હવે કોઈ કહેવા માંગે સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં મિત્રો આજે ટૂંક સમયમાં નવો યુટ્યુબર તૈયાર થઈ રહ્યો છે હવે નવો યુટ્યુબર તૈયાર થઈ રહ્યો છે થોડા ટાઈમમાં ઓકે કઈ કેવું છે તમારે અને શું કર્યું અત્યાર સુધી હું મહેસાણા જઈને આવ્યો ત્યાં સુધી કર્યું બિસ્કિટ લાવવું છે બિસ્કિટ આપણે લાવી દઈએ તો મિત્રો આજે નવો બ્લોગર યુટ્યુબર મતલબ કે નવો યુટ્યુબર તૈયાર થવા જઈ રહ્યો છે તો આપણે નવો ટૂંક સમયમાં યુટ્યુબમાં લાવી દઈશું કમ્પ્લીટ બોલતું થઈ જશે એટલે હાલ તમે જોઈ શકો છો નાટક કેવો કરો કરજે હવે નાટક કરજે હા 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 તો મિત્રો આવો નાટક કરી જાય ડાન્સ કરો હા હા અમે રણજા વાળું ગીત ગાય મિત્રો આવું આવું ગીતો ગાઈ જાય આવડતું નહીં થાય અને મસ્તી કાઢે જાય આવા વિડીયો